શું પાછા હાથમાં જબ્બો લઈને આવી ગયા? બેટા, અમારો જબ્બો જૂનો થઈ ગયો છે ને અંદરથી ફાટી ગયો છે. હા તો શું થઈ ગયું? ફાટી ગયો હોય ને તો એક બાજુ મૂકો, નવરી થાય છે એટલે સાંજી દઈશ. પણ બેટા, તું મને 200 રૂપિયા આપ, મારે નવો જબ્બો લેવો છે. મારી પાસે ખાલી આ 2 જ જબ્બા છે, એમાં એક આ જૂનો થઈ ગયો છે ને આ ફાટી ગયો છે. પપ્પા, તમે વળી પાછી આ જબ્બાની લપ લીધી? અરે શું કામ જીદ કરો છો? તમારે નવા જબ્બા પહેરીને ક્યાં જવું છે? પણ બેટા, તું જ વિચાર કર, આ ઘરમાં મહેમાન આવતા જતા હોય તો એ લોકો મને આવા કપડામાં જોવે તો કેવું લાગે? હા તો મહેમાન આવે ને ત્યારે રૂમમાં જ બેસી રહેવાનું, રૂમની બહાર નહીં નીકળવાનું. જુઓ પપ્પા, કાલે મારા સાસુ આપણા ઘરે આવે છે. એ 1 વર્ષ પછી આપણા ઘરે આવે છે તો પહેરામણી તો કરવી પડશે ને. એટલે હું અને ગીતા એમના માટે બજારમાંથી સાડી લેવા જઈએ છીએ. તમને તો ખબર છે ને પપ્પા કે હું મારા ટૂંકા પગારમાંથી મહિને દાડે માંડ 1000 રૂપિયા હાથ ખર્ચી માટે બચાવી શકું છું. એટલે સોરી, પણ હું તમને આ મહિને નવો જબ્બો નહીં લઈ આપી શકું. ગૌતમ, 1000 રૂપિયા કાઢ્યા છે, આમાંથી આપણે મમ્મી માટે 800 થી 900 વાળી સાડી લઈ આવી. ચાલો. હા ચાલો. ભાઈ મહેશ, ધનજી તું આય ભાઈ બે. દોસ્ત કેમ તારું મોં પડેલું છે? ભાઈ 2 કટિંગ ચા આપણ. આજે ફરીથી તારી વહુએ કઈ અપમાન કર્યું છે તારું? ભાઈ મારી વહુ મારું અપમાન કરે ને એ તો બધું મને કોઠે પડી ગયું છે, મને આદત પડી ગઈ છે. મને દુઃખ તો હવે એ વાતનું છે કે મારો છોકરો હવે મારો નથી. મહેશ, કેમ ભાઈ તારો છોકરો તને કઈ હેરાન કરે છે? તને કઈ તકલીફ આપે છે? હવે દુઃખની તો તને હું વાત કરું ધનજી, ખાલી તને એટલું જ કહું કે તું આ મારો ઝભ્ભો જો, અમારા કપડા શું હતું, આ 4 વર્ષથી એકનો એક ઝભ્ભો પહેરીને ફરું છું, પણ મારો છોકરો મને એક નવો ઝભ્ભો નથી લઈ દેતો. દોસ્ત, તે તારા છોકરાને કીધું કે મને નવો ઝભ્ભો લઈ દે, મને 2 જોડી કપડા લઈ દે, એવું કઈ કીધું તે ભાઈ? મેં એને કીધું કે મારે નવો ઝભ્ભો લેવો છે તો મને કે પપ્પા અત્યારે મારી પાસે પૈસા નથી, હમણાં મારા સાસુ આવવાના છે ને તો એને પહેરામણીમાં મારે નવા કપડાં લેવાના છે, નવી નવી સાડીઓ લેવાની છે. હવે તું જ વિચાર કર, આ સાસુને પહેરામણી કરવાના રૂપિયા છે એની પાસે, મારા એક આ 200 રૂપિયાનો ઝભ્ભો લેવાના પૈસા નથી એની પાસે. દોસ્ત, આ તો દુનિયાનો નિયમ છે કે સાસરિયાના લાખેણા માન અને માવતરના મૂળ કોડી. દીકરીઓની વાત તો અલગ છે, પણ જ્યારે દીકરાના લગ્ન થઈ જાય ને ત્યારે પોતાના માવતર કરતા સાસુ સસરા વધારે વાલા લાગે છે. ધનજી, આ તને તો ખબર છે ને દોસ્ત, એક સમયે મારી પાસે કાંઈ હતું નહીં, છતાં મેં મારી જાત ઘસીને મારા છોકરાઓને મેં મોટા કર્યા, મારા ચામડા ઉતારીને મેં મારા છોકરાઓને જોડા કરીને પહેરાવ્યા, અને આજે એ છોકરાઓને મારી માટે ઝભ્ભો લેવાના રૂપિયા નથી. દોસ્ત, આવું બધું જો મનમાં લઈને બેસીએ ને તો જીવન નથી જીવી શકાતું, મન ઉપર ભાર વધે છે. દોસ્ત, આ બધી વાત તું મન ઉપર ન લે અને તું બહુ ચિંતા ન કર. જો તારો દીકરો તને કપડાં ન લઈ દેતો હોય તો તારા દોસ્ત તરીકે હું તને 2 જોડી કપડાં લઈ દઈશ. લો, ઢીચો આ ચા.
અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારા મમ્મી આવ્યા છે, એ બાજુની રૂમમાં બેઠા છે, એટલે તમે રૂમની બહાર તો નીકળતા જ નહીં. મારી સામે શું જુઓ છો? તમારા કપડાં તો જો, રખડેલ રેડિયાર જેવા લાગો છો. હા, તમે જો આવી રીતે મારા મમ્મીની સામે આવશો ને તો મારે તો શરમથી નીચા જોયા જેવું થશે. એટલે તમે છે ને આ રૂમમાં જ આખો દિવસ રહેજો, બહાર ના નીકળતા. અને સાંભળો, આ ચા તમને અહીંયા મળી ગઈ ને, એવી રીતે બપોરે જમવાનું પણ મળી જશે, પણ મહેરબાની કરીને રૂમની બહાર ના નીકળતા તમે. મમ્મી જુઓ, અમે તમારા માટે આ સાડી લાવ્યા છીએ પેરામણીમાં. અરે બેટા, આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? સરસ છે હો. અરે મમ્મી, તમે મારા સાસુમાં છો, અમારા માટે તો તમે લાખેણા છો. તમારા માટે તો હું જેટલું કરું ને એટલું ઓછું છે. સરસ લ્યો, જાજુ જીવો. અરે બેટા, તું ક્યારે આવ્યો મુંબઈ થી? હું કાલ રાતે જ આવ્યો, પણ તમે સૂતા હતા ને એટલે મેં જગાડ્યા નહીં. બેટા, આ કંપનીનું કામ પતી ગયું? હા પપ્પા, પતી ગયું. કંઈક વ્હાઇટ પેપર ઉપર કંપનીની સહી લેવાની હતી, લઈ લીધી. બેટા, તું ફ્રી થઈને બહાર જવાનો હોય ને તો ત્યારે મને કહેજે. કેમ, કઈ કામ હતું? હા બેટા, બે જોડી કપડાં લાવવા હતા. પણ આપણે તો તમારી માટે ગયા મહિને જ કપડાં લીધા હતા. અરે મારા માટે નહીં, પેલો મારો દોસ્ત મહેશ છે ને તેના માટે લાવવા હતા. મહેશભાઈ, ઓલા તમારી સાથે ગાર્ડનમાં બેસે એ જ તે ને? હા, એ જ મહેશભાઈ. એ મહેશભાઈ ને બચારાને એનો છોકરો બે જોડી કપડાં નથી લઈ દેતો. પણ પપ્પા, એનો છોકરો ગૌતમ તો સારું કમાય છે અને એના ઘરમાં કઈ તકલીફ પણ નથી, તો શા કારણે નહીં લઈ દેતો હોય? તકલીફ એના સંસ્કારોમાં છે, તકલીફ એના વિચારોમાં છે. બેટા, જમાનાની હવા પ્રમાણે લોકો એની જીવન જીવવાની રીતભાત બદલી નાખે છે, પણ ઘણા લોકો પોતાનો સ્વભાવ અને વિચારધારણા પણ બદલી નાખે છે. જો ગૌતમ આવો જ છોકરો છે, સમયની થપાટે એને સાવ બદલી નાખ્યો છે. એ ગૌતમ એના બાપનો પણ નથી રહ્યો. બેટા, કાંઈ વાંધો નહીં પપ્પા, હું હમણાં બજારમાં જવાનો જ છું, એટલે ત્યાંથી બે જોડી કપડાં લેતો આવીશ. સાંભળો ને, કાલે તમારે રજા છે? હા, કેમ? ચાલો ને આપણે વૈષ્ણોદેવી દર્શન કરવા જઈએ અને આજુબાજુ કંઈક ફરી પણ લઈશું. ફરવા તો આપણે જઈએ, પણ મારી પાસે અત્યારે વાપરવા માટે પૈસા નથી હો. તમારી પાસે તો કાયમ આજ મોકાણ હોય છે રૂપિયાની. પણ તું થોડો ટાઈમ ખમી જા ને, આવતા મહિને પગાર આવે ને એટલે આપણે ફરવા જશું. પપ્પા એક મિનિટ ઉભા રહો. આ શું લાવ્યા? બેટા, આમાં મારા નવા કપડાં છે. નવા કપડા? આ નવા કપડા તમે ક્યાંથી લાવ્યા? કોણે અપાવ્યા? હા, બેટા, મારો મિત્ર ધનજી છે ને, એમણે મને લઈ આપ્યો. એટલે તમે ધનજી અંકલને કહ્યું કે મારો દીકરો મને કપડા નથી લઈ આપતો, એમ ને? ના ના બેટા, મેં ધનજીને એવું કાંઈ નથી કીધું. મેં તો ખાલી એટલું જ કીધું હતું કે મારા દીકરાનો પગાર ટૂંકો છે, હમણાં કોઈ વધારો નથી વધતો, બસ એટલે મને ધનજીએ કપડાં લઈ આપ્યા. ખોટું બોલો છો તમે. મને ખબર છે કે તમે ધનજી અંકલની સામે પેટ ભરીને મારી ખોદણી કરી હશે. તમે એમને કહ્યું હશે કે મારો દીકરો તો આવો છે, મારો દીકરો તો તેવો છે, મારો દીકરો મને કપડાં નથી લઈ આપતો, મને સરખી રીતે સાચવતો નથી, એવું જ કહ્યું હશે ને? હા હા, મેં મારા ભાઈબંધ ધનજીને બધી વાત કરી કે મારો દીકરો મને સરખી રીતે સાચવતો નથી, મને કપડાં નથી લઈ દેતો. 4 વર્ષથી હું એકને એક કપડાં પહેરીને ફરું છું. એમની સાસુને પેરામણી માટે નવી સાડી લેવાના પૈસા છે, પણ મારા ઝભ્ભા લેવાના 200 રૂપિયા નથી એમની પાસે. બધી જ વાત કરી છે મેં તારી. એટલે તમે મારા જ રોટલા ખાઈને મને જ બદનામ કરો છો.
ગામમાં મને જ વગોવો છો? અત્યારે ને અત્યારે તમે પાછા જાઓ અને કપડાં આપીને આવો. પાછા આપી આવો. તમને એકવાર કીધું, સંભળાતું નથી? જાઓ અહીંયાથી અને કપડાં પાછા આપીને આવો. જાઓ ને. જાઓ હવે. બદનામ કરી નાખ્યો છે આ ડોસાએ મને. ક્યાંય મોઢું બતાવવા જેવો નથી રહેવા દીધો. બસ આ કપડાની થેલી કેમ પાછી લઈને આવ્યો ભાઈ? દોસ્ત, તમારા દીકરાએ આ કપડાં રાખવાની મને ના પાડી દીધી. પણ કેમ ના પડી? એને શું વાંધો છે? આબરૂ જાય છે મારા દીકરા. લોકો એની વાતો કરે ને કે દીકરો એના બાપને કપડાં નથી લઈ દેતો, એટલે એનો બાપો ગામમાંથી માગ્યા કપડાં પહેરે છે. એટલી બધી જ આબરૂ વાલી હોય ને તો પોતાના બાપને સરખી રીતના સાચવે ને. એક તો પોતાના મા બાપને સાચવવા નથી અને પાછું સમાજમાં સારું થઈને રહેવું છે. ધનજી, મેં હવે નક્કી કરી લીધું છે. હવે હું ઈ ઘરમાં પાછો નહીં જાઉં. દોસ્ત, એટલે તું કહેવા શું માંગે છે? તું ઘરે પાછો નહીં જાય તો ક્યાં જાય? વૃદ્ધાશ્રમમાં. ગીતા, હું ઓફિસ જાઉં છું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌતમ, અરે ધનજી અંકલ, તમે આવો. આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો. હું તને પૂછવા આવ્યો છું કે તારા પપ્પા ક્યાં છે? પપ્પા તો છે ને અંકલ, કાલ રાતના ક્યાંક ગયા છે, પણ ખબર નથી, કહીને નથી ગયા અને હજી આવ્યા પણ નથી. કાલ રાતના તારા પપ્પા ઘરે નથી આવ્યા અને તે તપાસ પણ નથી કરી કે તારા પપ્પા ક્યાં ગયા છે? અંકલ, આ પપ્પા કઈ નાના કીટલા નથી કે એમને ગોતવા જવા પડે. હવે જ્યાં ગયા હશે પાછા આવી જ જશે ને. તારા પપ્પા હવે ક્યારેય પાછા નહીં આવે. ક્યારેય પાછા નહીં આવે એટલે? તારા પપ્પા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહ્યા છે, એટલે આ ઘરમાં હવે ઈ ક્યારેય પાછા નહીં આવે. અને તું તારા બાપને વૃદ્ધાશ્રમમાં ક્યારેય મળવા નહીં જાતો. તે તારા બાપને અહીંયા શાંતિથી રહેવા નથી દીધા, પણ ત્યાં તો શાંતિથી રહેવા દેજે. સમજો? હાશ, ચલો બલાટણી. આ મારાથી શું થઈ ગયું? બહુ મોટી ભૂલ થઈ ગઈ.